પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત રહેવાની છે, કારણ કે પાલનપુર પાટિયાએ પાણીના નિકાલ માટે પાઇપ લાઇન લગાવી છે પાલિકાએ, પરંતુ મોટાભાગની કામગીરી થઈ ગઈ ત્યારે માર્ગ અને મકાન વિભાગે આડોડાઈ કરીને કામગીરી બંધ કરાવી। તંત્રની આડોડાઈમાં સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઠામણ પાટિયા 20 ગામને જોડતો માર્ગ છે અને અહીં દર વર્ષે ઘૂંટણથી લઈને કેડસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે। 5 વર્ષથી વધુ સમયથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે લોકોએ હજુ પણ હાલાકી ભોગવવી પડશે, જેને લઈ સ્થાનિકોમાં રોષ છે। પાલનપુરની નગરપાલિકા છે એની તો કોઈ વાત જ કરાય નહીં, કારણ કે જે કામ ઉનાળામાં લેવું જોઈએ એ કામ એ ચોમાસામાં લે છે। ખરેખર એમની કામ કરવાની દાનત હોય ને તો એક આ કામ જે પાઇપલાઇનનું અટકાયું છે ને એ ઉનાળામાં કરવું જોઈએ। ખરેખર જો કામ કરવાની દાનતમાં હોય, જો એમના દાનતમાં પથરા હોય અને ખરેખર ભ્રષ્ટાચાર જ કરવો હોય, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને કામ કરવું હોય તો આ કામ ચોમાસામાં લીધું ખોટું છે। લીધું હવે એને પૂરું કરો, લીધું એને પૂરું કરો। ભલે ભ્રષ્ટાચાર તો કરવાના જ છો તમે, નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય ચાલતી જ નહીં। એવી વાત જાણવા મળી કે આગળ થોડું નાણાં નંખાયેલા છે નગરપાલિકા તરફથી, પણ આરએનબીએ કંઈક રૂકાવટ કરેલી છે, એ શેના કારણોસર કરી છે એ ખબર નહીં પડતી। તો બંનેને કે પ્રજાને શું કામ નુકસાન કરાવડાવો છો? અહીંયા ઓલરેડી તો આરી ટ્રાફિકની સમસ્યા છે ને, અને વરસાદના કારણે આરી સમસ્યા આવે તો પ્રજા શું કરશે? આ નગરપાલિકા અને આ જે બોડી બેઠેલી છે એ ક્યારે ઊંઘતી અને જાગતી થશે? આ એમની વારંવાર રજૂઆત અને સત્તાઓ એમની આવે છે તો પૈસાનું જાય છે ક્યાં? મહત્વનું છે તંત્ર ચોમાસામાં જ કામગીરી હાથ ધરે છે। પાણી છૂટે ત્યારે પાણી બાંધવામાં આવે છે। મોડે મોડા જાગીરે પાણી નિકાલ માટે પાલનપુર પાલિકાએ કામગીરી હાથ ધરી। ગઠામણ પાટિયાથી ગામ સુધી પાઇપલાઇન નાખવાનું આયોજન કર્યું અને હવે માત્ર 50 મીટરના અંતરની પાઇપલાઇનનું કામ બાકી છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે અમારા રોડ ખાતાની જગ્યા હોવાથી પાઇપ નહીં નાખવા દઈએ, જેને લઈને કામગીરી અટવાય છે। તો હવે તંત્રનું એવું પણ કહેવું છે કે સમસ્યાનો ઉકેલ લાવી દઈશું। ગઠામણ પાટિયા કને જે વરસાદી પાણી ભરાતું હતું એ પાણીના નિકાલ માટે 147 લાખ રૂપિયાના ખર્ચે ત્યાં પાઇપલાઇનનું કામ નગરપાલિકા દ્વારા કાર્યરત હતું, પણ આરએનબી સ્ટેટ દ્વારા એ કામ રોકાવવામાં આવેલું છે। પણ શોર્ટ ટાઈમના અંદર આ કામ અમે જે પણ નાના મોટા પ્રશ્નો છે એને સોર્ટ આઉટ કરી અને આ કામ સત્વરે ચાલુ કરી દેવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે સમસ્યાનો ઉકેલ આવે છે કે પછી તંત્રની ભૂલને કારણે લોકોને હાલાકી ભોગવવી પડશે। પાલનપુર ગઠામણ પાટિયાની 10 વર્ષ જૂની જે પાણી ભરાવાની સમસ્યા હતી, વરસાદી પાણી ભરાતું જેને કારણે 20 ગામને જોડતો માર્ગ બંધ થતો, પાલનપુર જે આબુ રોડ નેશનલ હાઈવે છે ત્યાં પણ ચક્કાજામ થતો, અને જેને લઈને પાલનપુર પાલિકાએ પાઇપલાઇનનું કામ શરૂ કર્યું, પરંતુ આરએનબી દ્વારા આ પાલિકાની પાઇપલાઇનનું કામ અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે। અને એનું કારણ એ છે કે આરએનબીનું કહેવું છે કે તેઓ અમારી રોડ ખાતાની હદમાં આ જે પાઇપલાઇન નાખે છે અને તે અમે નાખવા દેવા માગતા નથી। અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ એ છે કે અત્યારે જે મોટાભાગની જે પાઇપલાઇનનું કામ છે, વરસાદી પાણીના નિકાલ માટેનું કામ છે, તે પૂરું થઈ ગયું છે। માત્ર 50 મીટરનું જે અંતર છે એ બાકી છે અને કામ જે છે એ અધૂરું છે। એટલે કે માર્ગ અને મકાન વિભાગે આ જે કામ અટકાવ્યું છે અને જેનાથી લોકોને જે વરસાદ આવે છે, ગઠામણ પાટિયા પાસે જે પાણી ભરાય છે તેમાં 20 ગામના લોકોને મુશ્કેલી પડે છે, ત્યાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, અને આનો કાયમી જે સમસ્યા છે તેનો હલ લાવવા માટે પાલિકાએ 1.5 કરોડના ખર્ચે આ પાઇપલાઇનનું કામ શરૂ કર્યું હતું। મોટાભાગનું કામ થઈ ચૂક્યું છે, પરંતુ માત્ર હવે જે નજીવું કામ બાકી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જે આડોડાઈ છે એ ક્યાંક ને ક્યાંક લોકોને આવતા સમયમાં મુશ્કેલીમાં મૂકી દેશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।